સમગ્ર ગુજરાતમાં ચાલુ વર્ષ દરમિયાન 2 વખત અતિભારે વરસાદ અને ત્યારબાદ ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદમાં કહેર વર્તાવ્યું છે. સમગ્ર ગુજરાતના ખેડૂતો પરેશાન છે. અગાઉ જુલાઈમાં પડેલા વરસાદ અંગે રાજ્ય સરકાર દ્વારા એક પેકેજ જાહેર કરવામાં આવ્યું. તેમાં જુનાગઢ, ગીર સોમનાથ, દ્વારકા અને પોરબંદર જિલ્લાનો સમાવેશ કરવામાં આવ્યો. ત્યારબાદ ઓગસ્ટ મહિનાની અંદર પણ અતિભારે વરસાદ પડતા જે બાકીના જિલ્લાઓ હતા તે અંગે એક પેકેજ જાહેર કરવામાં આવ્યું, જેમાં પણ ખેડૂતોને 2 હેક્ટરની મર્યાદામાં મામૂલી સહાયો જાહેર કરવામાં આવી. ત્યારબાદ ઓક્ટોબર માસમાં કમોસમી વરસાદ થયો અને ઓક્ટોબર માસમાં સમગ્ર ખેડૂતોના પાક પોતાના ખેતરમાં હતા. મગફળી પલળી ગઈ હતી, કપાસનો પાક પણ મોટા પાયે નિષ્ફળ ગયો હતો. એ સમયે જે કમોસમી વરસાદ પડ્યો ત્યારે રાજ્યના કૃષિ મંત્રી શ્રી દ્વારા મૌખિક જાહેરાત કરવામાં આવી હતી અને ગામ એકમ ગણી અને તમામ જિલ્લાઓના ખેડૂતોને સહાય આપવાની વાત કરવામાં આવી હતી. એ અંતર્ગત રાજ્ય સરકાર દ્વારા એક કૃષિ વિભાગ દ્વારા પત્ર પણ દરેક ખેતીવાડી નિયામકને મોકલ્યો હતો કે જ્યાં પણ ઓક્ટોબર માસમાં 1.5 ઇંચ કે તેનાથી વધુ વરસાદ પડ્યો હોય એ તમામ જિલ્લાઓમાં સર્વે કરી અને રાજ્ય સરકારને સુપ્રત કરવામાં આવે. આજે આ વરસાદ પડ્યો અને 55 થી 60 દિવસ જેટલો સમય વહી જવા છતાં પણ આ અંગે રાજ્ય સરકાર દ્વારા કોઈ જાહેરાત કરવામાં નથી આવી કે આની અંતર્ગત કેટલા પાકોનો સમાવેશ થશે. સમગ્ર સર્વેની કામગીરી હાલ પૂર્ણ થઈ ગઈ છે. એટલે આમ આદમી પાર્ટી દ્વારા જો આગામી સમયની અંદર આજે બુધવાર છે, આવતીકાલ સુધીમાં આ અંગે કોઈ યોગ્ય જાહેરાત કરવામાં નહીં આવે તો જેટલા પણ તાલુકામાં 1.5 ઇંચ કે તેનાથી વધુ વરસાદ નોંધાયો છે એ સમગ્ર જિલ્લાઓમાં જઈ પ્રત્યેક ઉપવાસ આંદોલન અને આવેદનપત્ર જેવા જલદ કાર્યક્રમો ખેડૂતો દ્વારા અને આમ આદમી પાર્ટી દ્વારા કરવામાં આવશે. જૂના પેકેજમાં પણ ખૂબ મોટા પાયે વિસંગતતાઓ છે. જે ખેડૂતોને સર્વે કર્યું એમાં પણ ઘણા બધા ખેડૂતો બાકાત રહી ગયા છે અને તેમાં ખૂબ મોટી વિસંગતતાઓ છે. તે અંગે પણ હજુ સુધી રાજ્ય સરકાર દ્વારા કોઈ યોગ્ય જાહેરાત કરવામાં નથી આવી અને ક્યાંય ને ક્યાંય ખેડૂતો સાથે આ બાબતે પણ ખૂબ મોટો અન્યાય થયો છે. સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.